વિરામ બાદ સ્વાગત। તો આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં આજે કોંગ્રેસના વધુ એક નેતા જોડાયા છે અને વલ્લભ ધારાવ્યા કે જેઓ જામનગર ગ્રામ્ય ધારાસભ્ય હતા તેઓએ આજે રાજીનામું આપી દીધું છે અને કેસરિયા ધારણ કરી લીધા છે। તેઓને જ્યારે પક્ષમાં આવકારવામાં આવ્યા એ સમયની આ તસવીરો છે કે જ્યાં પક્ષના પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા। આપને જણાવી દઈએ કે વલ્લભ ધારાવ્યા આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે તેઓ શું કરી રહ્યા છે અમારા સંવાદદાતાએ તેઓ સાથે ખાસ વાતચીત કરી છે। જણાવીએ આપણી સાથે વલ્લભ ધારવિયા છે। વલ્લભભાઈ, શું કહેશો? આજે વિધિવત તમે કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાઈ ગયું, એવું તો શું થયું 1.5 વર્ષની અંદર કે તમારે પરત ઘર આવવું પડ્યું? એની અંદર તમારું કહેવાનું એવું થાય છે કે પરત ઘર આવવું પડ્યું। ખરેખરની વાત એવી છે કે 2017માં વિધાનસભાની ચૂંટણી સમયે હું કોંગ્રેસ પાર્ટીમાં ગયો અને લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને ધારાસભ્ય પણ હું બન્યો। પણ હમણાં પાકિસ્તાનમાં જઈ અને ભારતના સૈન્યએ જે સરાહનીય કામગીરી કરી કે આ દેશને અને આ દેશના લોકોને કાયમ નુકસાન કરતા હોય અને એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો ખાત્મો કર્યો, તો આ કોંગ્રેસના લોકો એના હિસાબ માંગવા મને। હવે આ દેશને અને સૈન્ય માથે શંકા કરે તો આ ભારત દેશના નાગરિક તરીકે અને ગુજરાત રાજ્યના એક ગુજરાતી તરીકે મને એવું લાગી આવ્યું કે આ પાર્ટી સાથે આપણે રહેવું ન જોઈએ, કે સૈન્ય માથે જે શંકા કરે એની સાથે રહેવાનું। એટલે મેં કોંગ્રેસ પાર્ટી છોડી છે ને કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વિઝન નથી। ભારતીય જનતા પાર્ટી મેં સંગઠનમાં કામ કર્યું છે, સત્તામાં રહ્યો છું, મને ખબર છે। એટલે મને એવું લાગ્યું કે હું ક્યાંક ગેરમાર્ગે જઈ રહ્યો છું, એટલે મેં કોંગ્રેસ પાર્ટી છોડી અને ભારતીય જનતા કોંગ્રેસનું કેવું છે કે લોભ લાલચ અપાયું છે, એવું છે કંઈ? કોંગ્રેસ પ્રૂફ કરી દઈએ લોભ લાલચ। મેં મીડિયાના માધ્યમથી સાંભળ્યું છે પરેશભાઈ ધનાણી વિરોધ પક્ષના નેતા બોલતા હતા કે ભારતીય જનતા પાર્ટીના લોકો ધારાસભ્યને ખરીદે છે, લોભ લાલચ આપે છે। પણ મને ક્યાંય લોભ લાલચ આપી હોય, કાંઈ કર્યું હોય તો પરેશભાઈને હું તમારા માધ્યમથી ચેલેન્જ કરું છું કે તમે મને પ્રૂફ કરી દો, અને પ્રૂફ નહીં કરો ને તો હું તમારી સામે લીગલી કાર્યવાહી કરીશ। ઉત્તરાધાન એ તમામ વસ્તુ એટલે સ્વાભાવિક છે કે જે રીતે હજુ પણ આયા છે ને, એમને આમ થોડી વાર પહેલાં જાહેરાત કરી છે કે તેમને લોભ લાલચ નથી અપાય તો ઇલેક્શન નથી લડવાના। પણ એક વાત જરૂર છે, જે રીતે બીજેપી હવે એક લોકોને તોડી રહી છે, કોંગ્રેસમાંથી લોકો જોડાઈ રહ્યા છે, ઘર વાપસી કરવાનો વાત કરવામાં આવી રહ્યા છે, પણ એટલી એક વાત જરૂર છે કે એક સમગ્ર જે લોકસભા ઇલેક્શન લઈને જે બીજેપીની ટ્રીક છે, રણનીતિ છે, તે ક્યાંક સફળ રહી છે અને કોંગ્રેસ પોતાના લોકોને નથી બચાવી રહી, અથવા સમજાવી શકવામાં નિષ્ફળ રહ્યું છે, એ પણ વાત સાચી સાબિત થાય છે। કેમેરા પર્સન દીપક સેન સાથે અનિલ પટેલ, TV9 ગાંધીનગર।